આજે સવારે મારા ઘરે બનાવ્યું છે ગવારનું શાક અને રોટલી। ગવારનું શાક મને બહુ ભાવે છે તો હું થોડો નાસ્તો કરી લઉં છું અને પછી હું અને હિતેશ બંને નીકળી જઈએ છીએ પ્રાંતિજ જવા। રાત્રે જોરદાર વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો અને પછી હું નીકળી જાઉં છું હિતેશને ટાટા બાય બાય કરીને હિંમતનગર જવા માટે। પરંતુ હિંમતનગર જતાં જતાં બહુ વરસાદ આવી જાય છે એટલે હું પાછો આવી જાઉં છું ઓફિસમાં અહીંયા કામ કરીએ છીએ। પરંતુ આ ભાઈને વિડીયો બનાવવાનું ગમતું નથી તો એ ભાઈ શરમાઈ જાય છે। પછી સાંજે સાહિલ અને કેજી બંને આવે છે અને અમે જઈએ છીએ અમીનપુર પકોડી ખાવા ધ ગોલગપ્પે। અમીનપુર જઈને અમે 160 રૂપિયાની પકોડી ખાઈ જઈએ છીએ અમે 4 જણા અને બીજો એક ફ્રેન્ડ છે એ બધાએ અમે પકોડી ખાધી। શુદ્ધ સાત્વિક અને ટેસ્ટી પકોડી ખાવાની મજા આવી ગઈ। હું હિતેશ સાહિલ કેજી અને એક બીજો ફ્રેન્ડ પણ આવ્યો હતો તે અમે બધાએ પકોડી ખાઈને ત્યાંથી નીકળી ગયા સાંજે ઘરે આવવા માટે। ઘરે આવતા આવતા અંધારું થઈ ગયું। સાંજે ઘરે આવીને પછી હું જમીને નીકળી જાઉં છું ખેતરમાં આંટો મારવા માટે ચાલવા માટે અને આ છે અમારા ખેતરનું વાતાવરણ।